મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાત સાવધાન, ઠંડી વચ્ચે હવે વરસાદનો ત્રાસ। શિયાળો આ વર્ષે કંઈ અલગ જ મૂડમાં છે અને અંબાલાલ પટેલની આગાહીએ ચિંતા વધારી છે। 31 ડિસેમ્બર 2025ના અંતિમ દિવસે ગુજરાતના વાતાવરણમાં અચાનક મોટો પલટો। આકરી ઠંડી વચ્ચે હવે કમોસમી વરસાદે દસ્તાવેજ આપ્યા છે। આગાહીકાર અંબાલાલ પટેલ અનુસાર આગામી 48 કલાક ગુજરાત માટે ભારે રહી શકે છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્યમ ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। ઉત્તર ભારત પર સક્રિય થયેલા મજબૂત વેસ્ટ ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં હવામાન બગડ્યું છે। વહેલી સવારથી જ પોરબંદર અને દ્વારકા વિસ્તારોમાં ઝરમર વરસાદ નોંધાયો છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ઘાટું ધુમ્મસ અને વાદળછાયું વાતાવરણ લોકોને ઠંડીનો વધુ અહેસાસ કરાવી રહ્યા છે। આ કમોસમી વરસાદ શિયાળો પાક નુકસાન થવાની શક્યતા છે। ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે। ઠંડી વધશે, વરસાદ રહેશે, બંને ડબલ થશે। તો મિત્રો, તમારું શું કહેવું છે તમે કોમેન્ટમાં જણાવી શકો છો। આજના વિડીયોમાં બસ આટલું। તમને વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો।